ટળવાનું કારણ પણ પ્રતિભાસ છે. દેખાય છે એવા ભાવ ઇન્દ્રિયો વડે જો પાઠ છે, આમાં જ્ઞાન વડે એમ લખ્યું નથી. લખ્યું છે ચંદુભાઈ, જ્ઞાન વડે લખ્યું નથી. ભાવ ઇન્દ્રિય વડે ગ્રહવા માટે જાણવામાં આવતા જે ફરીથી લખે છે ઇન્દ્રિયોના વિષયભૂત જ્ઞાનના વિષયો નથી. સ્પર્શ સ્કંદ વર્ણ ગુણ સ્થાન માર્ગના સ્થાન એ ઇન્દ્રિયોનો વિષય છે. આખું વિશ્વ આવી ગયું આમાં. ઇન્દ્રિયોના વિષયભૂત સ્પર્શ આદિ પદાર્થો, જેમાં સ્પર્શ સ્કંદ વર્ણ છે ઇત્યાદિ, ધર્મ ધર્મ આકાશકાળ બધા આખો વિશ્વ, તેમને હવે કે છે કે એનું લક્ષ્ય છોડી દે. એને જાણતા જાણતા અનંતકાળ ગયો. મનનો વિષય છે. ધર્મ અધર્મ ને મન જાણે છે. આત્મજ્ઞાન આત્માને જાણવાનું છોડીને ધર્મ અધર્મ જાણવા જતું જ નથી. આના પછી પાઠ તરત જ આવવાનો છે. શાંતિથી સાંભળજો થોડીક વાત. કલકત્તામાં વાત સ્પષ્ટ કરી દેવી છે. તેમને પોતાની ચૈતન્ય શક્તિનું સ્વયંમેવ અનુભવમાં આવતું, ચૈતન્ય શક્તિનું સ્વયંમેવ અનુભવમાં આવતું જ્ઞાન અનુભવાય છે. રાગ અનુભવાતો તો નથી, રાગ એમાં જણાતો પણ નથી. રાગને જ્ઞાન જાણતું નથી. રાગ જણાય પણ નહીં ને રાગને જાણે પણ નહીં. જ્ઞાયક જણાય અને જ્ઞાયક ને જાણે. પંકજ, જ્ઞાયક તો જણાય પણ ખરો અને જ્ઞાન એને જાણે પણ ખરું. ભેદ નીકળી જાય પછી આ તો સમજાવવા માટે શું કરું? રાગાદી જણાય પણ નહીં જ્ઞાનમાં અને જ્ઞાન રાગને જાણે પણ નહીં. હા, રાગનો પ્રતિભાસ થાય એટલી વાત તારી સાચી છે. એ તો અમે કહીએ છીએ. પ્રતિભાસ થવા છતાં, રાગનો પ્રતિભાસ થવા છતાં રાગ કર્મ બનતું નથી અને રાગ જ્ઞાનનું જ્ઞેય પણ બનતું નથી. એવી એક દશા હોય છે. તેમને પોતાની ચૈતન્ય શક્તિનું સ્વયંમેવ નિરપેક્ષ સહજ અનુભવમાં આવતું જે અસંગપણું, એને વિશ્વના પદાર્થ યારે કઈ સંબંધ નથી, સંગ નથી. જ્ઞાતા જ્ઞેય નો સંબંધ નથી. તો કરતા કર્મ ને નિમિત્ત નૈમિત્તિ તો એ તો સ્થૂળ અજ્ઞાનમાં ગયું. આ સૂક્ષ્મ અજ્ઞાનમાં રહીએ છે. જ્ઞાતા જ્ઞેય નો સંબંધ છે ને એ સ્થૂળ અજ્ઞાનમાં રહીએ છે. જ્ઞાનમાં નહીં. જ્ઞાતા જ્ઞેય નો સંબંધ છે, અનિવાર્ય છે. અરે જ્ઞાતા અને જ્ઞેય ક્યાં છે એ તને ખબર નથી ભાઈ. આત્મા જ જ્ઞાતા છે, આત્મા જ જ્ઞેય છે અને આત્મા જ જ્ઞાન છે. એટલા ત્રણ ભેદ થી સમજાવે છે. બાકી ત્રણ ભેદ પણ એમાં નથી. એ તો એક સ્વજ્ઞેય છે. સ્વયંમેવ અનુભવમાં તું જે અસંગપણું, કાંઈ સંબંધ સંગ નથી, લાગે ન કે વળગે કાંઈ. એટલે જ્ઞાતા જ્ઞાન ને જ્ઞેય નો તારે વ્યવહાર જોઈ છે ને, તો ત્રણ ભેદ કર તો સદભૂત વ્યવહારમાં આવી જાય. એ સદભૂત વ્યવહારને પણ ત્યાગીશ ત્યારે અનુભવ થશે. તો અસદભૂત ના વ્યવહારને પકડી રાખ્યો છે તે હું પરને જાણું છું, પરને જાણું. દિલ્હી બહુ દૂર છે. પોતે માને કલ્પનાથી કે હું બહુ જાણું છું, જાણતો નથી. આત્માને જાણ્યા વિના એકડા વિનાના મીડા છે ભાઈ. પ્રથમ આત્માને જાણવો એવો પાઠ છે, આદેશ છે. પ્રથમ આત્માને જાણ. કે પ્રભુ પ્રથમ મારે 8 કર્મ ને ઘાતી અઘાતી 148 કર્મની પ્રકૃતિની ક્યાં ગુણ સ્થાને કેટલી ઉદય બધું અમે ભણેલા, હવે ભૂલી ગયા.
બધું ભણેલા શરૂઆત. પોતાથી જુદા એવા અસંગ પણ તે વડે સર્વથા પોતાથી જુદા કર્યા. કાંઈ સંબંધ નથી. જ્ઞાતા જ્ઞાનનો સંબંધ મારે પરપદાર્થની હારે નથી. નાસ્તિ સર્વોપી સંબંધો આત્મતત્વયો. આત્માને કરતા કરનો સંબંધ નથી પરની હારે. નિમિત્ત નૈમિતિક સંબંધ નથી અને જ્ઞાતા જ્ઞેયનો સંબંધ પણ પરની હારે મને નથી. જ્ઞાતા જ્ઞેયના સંબંધનો વ્યવહાર તારે જોતો હોય તો અંદર છે. હું જ જ્ઞાતા, હું જ્ઞાન ને હું જ્ઞેય, ત્રણ ભેદ કર તો વિકલ્પ ઉઠશે. નિર્વિકલ્પ ધ્યાન નહીં આવે, એ પણ દોષ છે. સદભૂત વ્યવહાર પણ દોષ છે. વ્યવહાર છે ને, વિકલ્પ છે વ્યવહારમાં, નિર્વિકલ્પ ધ્યાન ના આવે. તે વડે સર્વથા પોતાથી જુદા કર્યા. એ ઇન્દ્રિયોના વિષયભૂત પદાર્થોનું જીતવું થયું. હવે જો પદાર્થને જ્ઞાન જાણતું હોય, જ્ઞાન જાણતું જ હોય એને, તો એ પદાર્થોને જીતવાનો પાઠ ન લખત. પણ જ્ઞાન એને જાણતું નથી, ઇન્દ્રિયો એને જાણે છે. એટલે પદાર્થોને જીતતા ઇન્દ્રિય જ્ઞાન સમાપ્ત થઈ જાય છે, શાંત થઈ જાય છે, અને એનું અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ થઈને આત્માની પ્રસિદ્ધિ કરે છે. પરને હું જાણું છું, પરને હું જાણું છું. ભાઈ, એ તો અસદભૂત વ્યવહાર છે. લોકને કેવડી જાણે છે એ વચન અસદભૂત વ્યવહાર છે, સદભૂત વ્યવહાર નથી. શું થાય પણ વ્યવહારનો પક્ષ અનાદિકાળનો છે. સમયસાર હાથમાં આવ્યા પછી પણ વ્યવહારનો પક્ષ છૂટે નહીં. તો કેદી છૂટશે એવું વિચાર આવી જાય. આ તો અવસર છે. વ્યવહારના પક્ષમાં રહેતા એ સમ્યકની સન્મુખ પણ થતો નથી. નિશ્ચયના યથાર્થ પક્ષમાં આવતા, કોઈ અપૂર્વ પક્ષમાં આવતા સમ્યકની સન્મુખ થઈને સન્મુખ થઈ જાય છે. પદાર્થો જીતું આમ જે મુનિની મુખ્યતાથી વાત, દ્રવ્યેન્દ્રિય, ભાવેન્દ્રિય, ઇન્દ્રિયોના વિષય એ ત્રણેયને જીતીને જ્ઞેય જ્ઞાયક શંકર નામનો દોષ આવતો હતો. હું જાણનાર અને આખું વિશ્વ મારું જ્ઞેય, હું જ્ઞાન, આખું વિશ્વ મારું જ્ઞેય, એવો જ્ઞેય જ્ઞાયક શંકર નામનો દોષ આવતો હતો. એકતા થતી હતી તને. તે સગળો દૂર થવાથી એ સંબંધ છૂટી ગયો. હું જ્ઞાતા ને આ મારું જ્ઞેય, ના આ મારું જ્ઞેય નથી, મારું જ્ઞેય અહીંયા છે. જ્ઞેયને અહીંથી ઉથાપતો હતો, ખેંચીને બહાર કાઢતો હતો. જ્યાં જ્ઞેય થાપે અહીંયા ઉપયોગ જતો હતો. મારું એ જ્ઞેય જ નથી, મારા જ્ઞાનનો વિષય જ નથી. મારા જ્ઞાનનો વિષય મારો આત્મા છે. જ્ઞેય જ્ઞાયક શંકર દોષ નામનો આવતો હતો. તે સગળો દૂર થવાથી આ જ્ઞાતા જ્ઞેયના વ્યવહારને ઓળગે છે અને નિશ્ચયના પક્ષમાં આવે છે અને પક્ષાતિક્રાંત થાય છે. ત્યારે શું સ્થિતિ થાય છે? એકત્વમાં ટંકોત્કીર્ણ એક ભગવાન આત્મા જ્ઞાનમાં દેખાય છે, બીજું કઈ દેખાતું નથી. અંદરના ભેદે દેખાતા નથી. તો આત્માથી સર્વથા ભિન્ન છે એવું વિશ્વ ક્યાંથી દેખાય નહીં? વિશ્વ દેખાય છે, અંદરનું વિશ્વ દેખાય છે, બહારનું વિશ્વ છે. અનંત ગુણો એ વિશ્વ છે, અનેક પણ વિશ્વ કહેવાય. એકત્વ એકપણું છે આત્મા. આત્મા બે રૂપે નથી, એક રૂપે છે આત્મા. એકત્વ એકપણું. એમાં ટંકોત્કીર્ણ નીચે લખેલું છે, પથ્થરના ટાંકણાથી કોરેલી મૂર્તિની જેમ એકાકાર, જેવો ને તેવો, કદી પણ એમાં ફેરફાર થતો નથી. જ્ઞાયક ભાવમાં અનાદિ અનંત, કશાયની મધ્યમાં રહેવા છતાં પણ એ તો એવો પરમાત્મા છે. એકત્વમાં
ટંકોત્કીણા અને જ્ઞાન સ્વભાવ વડે સર્વ અન્ય દ્રવ્યોથી પરમાર્થી જુદા, દ્રવ્યેન્દ્રિય ભાવેન્દ્રિયના વિષયો સર્વ પદાર્થ લીધા કે નહીં? અન્ય દ્રવ્યોથી પરમાર્થી જુદા, એમાં અનંત સીધોથી જુદો આવ્યો કે ના આવ્યો? સિદ્ધ પરમાત્મા મારા જ્ઞાનનું જ્ઞેય પણ નથી, મારા તો નથી પણ મારા જ્ઞાનનું જ્ઞેય નથી. પ્રભુ સાંભળ જ રાખવા, એ સિદ્ધાલયમાં બિરાજ છે, પાછું ફળ એનું ઈ આવશે. આખું જ્ઞેય ફરવું જોઈએ. સમ્યક દર્શનના કાળમાં આખું જ્ઞેય ફરી જાય છે. ધ્યેય તો ફરે છે પેલું, પછી તરત જ જ્ઞેય પણ ફરે છે. સર્વ અન્ય દ્રવ્યોથી પરમાર્થી જુદા એવા પોતાના આત્માને અનુભવે છે. આ આત્માના અનુભવની વાત ખૂબ આજે ચાલી. યુગલજી સાહેબે આત્માના અનુભવની મુખ્યતાથી જ આજ વાત કરતો આખું વ્યાખ્યાન. એ વાત આમાં લખે છે. પોતાના આત્માને અનુભવે છે, એને અનુસરીને એનું પરિણમન થઈ જાય છે. તે નિશ્ચયથી જીતેન્દ્રિય જીન છે. જીન થઈ ગયો. લઘુનંદન હરણ્યું દેડકો, સાતમા નરકનો જીવ પણ અનુભવ કરે છે ત્યારે જીતેન્દ્રિય જીન છે. લઘુનંદન છે આત્મા. જીતેન્દ્રિય જીન છે, જીન થઈ ગયો. જૈન હતો એમાંથી જૈન જુદી વાત છે ને જીન. જ્ઞાન સ્વભાવ અન્ય અચેતન દ્રવ્યમાં નથી. આત્માનું જ્ઞાન અચેતન દ્રવ્યમાં નથી, ભાવેન્દ્રિયમાં નથી. તે વડે આત્મા સર્વથી અધિક જુદો જ છે. કેવો છે તે જ્ઞાન સ્વભાવ? આ વિશ્વની સમસ્ત પદાર્થની ઉપર તરતો, અર્થાત તેમને જાણતા છતાં, એટલે એનો પ્રતિભાસ થવા છતાં તે રૂપ નહીં થતા. એને ક્યાં જાણે છે? વાત તો એમ જ વ્યવહારથી કરવી હોય તો શું કરે? એને જાણે છે એમ કહેવાય. એક બાજુ જાણતો નથી, નિષેધ કર્યો, અને પાછું સાય હજી સુખાણી નથી, ત્યાં એને જાણે છે. એવું કઈ જીનાગમમાં વિરોધાભાસ કથન ન હોય. જો આવ્યું જાણે છે લખ્યું તો, પણ ભાના કાગળ છે, તને વાંચતા આવડતા. શાસ્ત્રમાં વાત છે કે દ્રવ્યાનું યોગમાં ખરેખર તો મીઠા દ્રષ્ટિનો પ્રવેશ પણ થતો નથી. એ વાત છે. परमात्मा से भिन्न ऐसे अपने आत्मा का अनुभव करता है तो भिन्न में उनको जानता हुआ उन रूप नहीं होता, नहीं होता. अभी बात ऐसी है कि व्याख्यान चलने दो भैया. नहीं ठीक है, मगर वो जो आपका कहना है वो मैं सही तरह न समझ सकूं और मैं जवाब दूं तो आपको नहीं संतोष होगा. इसलिए अपने सामने एकांत में बैठकर बस आप जानकार है तो प्रश्न करता है, ऐसा सब सदा ने मान लिया है, सभा ने मान लिया है कि वो जानकार है, वो तो जान लिया शब्द, बस इतना रखो. बस ते ज्ञान स्वभाव आत्मा सर्वथी अधिक जुदो छे प्रभु. आत्मा तो आत्मा छे, એને કોઈ સંબંધ નથી, કાંઈ સંબંધ નથી, જ્ઞાતા જ્ઞેયનો સંબંધ નથી. તો પછી બીજો સંબંધ તો નિમિત્ત નૈમિત્ત તો ક્યાંથી હોય? કેવો છે તે જ્ઞાન સ્વભાવ આ વિશ્વની ઉપર તરતો, વિશ્વથી જુદો ને જુદો. વિશ્વ એટલે આખું વિશ્વ, લોકાલોક, આખું વિશ્વ, છ દ્રવ્યનો સમૂહ. તેમને જાણતા છતાં તે રૂપ નહીં થતો.
એટલે એનો પ્રતિભાસ થાય છે છતાં એ રૂપે થતો નથી. પ્રતિભાસ થાય છે લોકાલોકનો. પ્રતિભાસને માનતો નથી તે અજૈન છે. પ્રતિભાસમાં મોટો માલ છે. એમાં કેવળ જ્ઞાનની સિદ્ધિ થાય છે. ઝીણી વાત છે. પ્રત્યક્ષ ઉદ્યોગ